આ કંઈક અલગ લવ સ્ટોરી છે હો. આપણે ઘણી બધી જોઈ પણ આ હારું જબરજસ્ત અને આપણને એવું લાગે કે હજુ આની અંદર તમને વધારે ચાલે ને તો વધારે મજા આવે એ ટાઈપની આ ફિલ્મ છે. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર વિથ લવ નામની નેટફ્લિક્સની અંદર એક ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે. એ જોયા પછી મારો અનુભવ તમારી સાથે શેર કરવાનો હતું. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ખાસ કરીને વિથ લવ ફિલ્મનું નામ છે, જે નેટફ્લિક્સની અંદર હિન્દી, તમિલ, તેલુગુ અને ઇંગ્લિશ સબટાઇટલમાં તમને જોવા મળી જશે. તો ખાસ કરીને આની કાસ્ટની વાત કરીએ તો અભિશાન જીવીર છે, જેને સત્યાનો રોલ ભજવ્યો છે, અને અનસ્વરા રાજન છે, જે ખાસ કરીને મોનિશાનું પાત્ર ભજવ્યું છે. એ એક ઇન્ફ્લુએન્સર હોય છે અને સ્ટ્રોંગ પરફોર્મન્સ આપ્યું છે. સ્ટોરી લાઈન સિમ્પલ છે, મતલબ કહેવાય કે આ છે ને ટીનેજ લવ સ્ટોરી છે, અને ખાસ કરીને સ્ટોરી છે ને બહુ બધી અનપ્રેડિક્ટેબલ પણ લાગે છે, અને લાસ્ટમાં થોડી પ્રેડિક્ટ કરી શકાય ને એ પણ એવી પણ લાગે છે. ખાસ કરીને આની અંદર શું હોય છે કે છોકરો ને છોકરી લગ્ન માટે અને કહેવાય ને કે મળે છે, મતલબ લગ્ન માટે એકબીજા હોટલમાં મળે છે, અને મળ્યા પછી ખબર પડે છે કે આ છે ને એક જ સ્કૂલની અંદર ભણતા હતા. પછી એમની લવ સ્ટોરીઓ શરૂ થાય છે બંનેની, કે કોનો ક્રશ હતો, એ કોની ક્રશ હતી ને એ ટાઈપની લવ સ્ટોરી આની અંદર ચાલે છે. અને પછી એ જે જૂના ક્રશ હતા ને એમને ફરીથી કહેવાય ને કે મળવાનું પ્લાન બનાવે છે. પછી શું શું થાય છે ને એ જોવાની તમને જબરજસ્ત મજા આવવાની છે. ફિલ્મના એન્ડમાં શું થવાનું છે એ તો તમે ફિલ્મને જોયા પછી જ ખબર પડશે. તો ખાસ કરીને આ ફિલ્મ છે ને ખાસ કરીને જોરદાર લવ સ્ટોરી છે આની અંદર, મતલબ પાસ્ટ ક્રશને મળવાની સાથે સાથે કહેવાય કે બીજી તરફ છે ને આ બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે, જે ફીલ ગુડ નોસ્ટેલ્જિયા પેદા કરે છે, હાર્ટ વોર્મિંગ પણ લાગે છે, જબરજસ્ત સ્ટોરી લાઈન સાથે ચાલે છે. અને આપણે બહુ બધી લવ સ્ટોરીઓ જોઈ. આપણે લાસ્ટમાં એક વિડીયો પણ નાખેલો કે ટોપ 5 લવ સ્ટોરી, ટીનેજ લવ સ્ટોરી છે, એ આપણે વિડીયોમાં જોઈ શકો છો તમે. તો આ પણ એક ટાઈપની ફિલ્મ છે. ખાસ કરીને આની અંદર ટીનેજ લવ સ્ટોરી બતાવી છે, ને જબરજસ્ત સ્કૂલનું છે, જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, જે ગીતો છે, સાથે સાથે સિનેમેટોગ્રાફી છે, અને જે સ્ટોરી જે રીતે ચાલે છે ને આપણને કંઈક નવું ફીલ થાય છે એ ટાઈપની આ ફિલ્મ બનાવી છે, જબરજસ્ત છે. ખાસ કરીને આ ફિલ્મ થિયેટરમાં બહુ ટાઈમ પહેલા રિલીઝ થઈ હતી, ત્યારે બહુ સારો પ્રતિસાદ મળ્યો હતો, જબરજસ્ત કમાણી કરી હતી. એ પછી હવે નેટફ્લિક્સની અંદર રિલીઝ કરવામાં આવી છે. તો તમે વિચારી શકો કે નેટફ્લિક્સની અંદર કોઈ ફિલ્મોનું આવવું મતલબ ગજબ જ કહેવાય. તો એ સારી બાબત છે કે નેટફ્લિક્સની અંદર હિન્દી, તમિલ, તેલુગુની અંદર આવી છે. જોયા પછી અનુભવ કહું તો જબરજસ્ત અને જોરદાર ફિલ્મ છે. ને ખાસ કરીને તમને પણ આવી ડ્રામા અને રોમેન્ટિક ફિલ્મો જોવી પસંદ હોય ને તો આ તમારા માટે જોરદાર ફિલ્મ છે. અને ખાસ કરીને આના ડિરેક્ટર છે ને એ પણ ડેબ્યુ ડિરેક્ટર છે. તમે વિચારો, ડેબ્યુ ફિલ્મ છે, મદન નામના છે. તો ખાસ કરીને તમે જોઈ શકો છો કે અત્યારે જે જૂના ડિરેક્ટર જે કામ નથી કરી બતાવતા, જે નવા ડિરેક્ટર કામ કરીને બતાવે છે. જેમ કે આપણે લાલોમાં પણ આની પહેલાના વિડીયોની અંદર જોયું કે કેવું જોરદાર ફિલ્મો બનાવી. પણ આ એવું છે જે ખાસ કરીને આની અંદર જે ડ્રામા અને રોમેન્ટિક સીન જોવા મળે છે ને તમને બહુ બધી સારી ફીલ આપે છે, અને ફીલ ગુડ ફિલ્મ છે. બાકી આ ફિલ્મ છે ને જબરજસ્ત છે. તમે જોઈ કે નહીં એ કમેન્ટ કરીને કહેતા દીજો. તમને કેવી લાગી એ કમેન્ટ કરીને કહેતા દીજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.